કેશોદના આજાબ ગામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। કેશોદ પંથકમાં 3 દિવસથી પડતા છૂટાછવાયા વરસાદથી માખી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે। કેશોદના આજાબ ગામે આહિર પાટી વિસ્તારમાં ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી પાણી ભરાઈ ગયા છે અને રહીશોના ખાળ કુવા તેમજ સૂસ ખાડા અને સહિતના પાણી બહાર નીકળતા રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે। કેશોદના આજાબ ગામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા જતાં જ ગ્રામ્ય પંચાયતના પદાધિકારીઓને રજૂઆતો કરવામાં આવતા સ્થળ તપાસ કરી ગયા છે। આજ દિન સુધી ઉકેલ લાવવા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આજાબ ગામે નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયેલા પાણીમાં માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે પાણીજન્ય રોગો ફેલાય પહેલા જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આ પાણી આ ફરિયામાં ભરાવાથી અમારે આ વર્ષમાં છે ને હજમ સંડાસમાં પાણી ભરી જાય અને છોકરાને ઝાડા ઉલટી અને મચ્છરની બહુ ઓલી છે ને પાણીમાં અમને કોઈ ધ્યાન દેતું નથી। પાણી જાતું હતું એ બંધ કરાવી દીધું। બે બાજુ સરપંચની મુલાકાત લીધેલી છે કે સરપંચની મુલાકાતે લીધેલી અમારે પાણીનો નિકાલ જોઈએ, બીજું કઈ નહીં। જવાબ દેતું નથી। ઓલી બાજુથી પાણી જાવક બંધ કરી દીધી છે ને આ બાજુથી પાણીની આવક જાવક બંધ કરી દીધી છે। અમારે પાણી નિકાલ જોઈએ, બીજું કઈ એમને બધું ભૂંગરા હતા પણ પૂરી દીધા છે, બીજું કઈ નહીં। અમારે પાણી નિકાલ જોઈએ, અમારે બીજું કઈ નહીં। હજમે બેહી ગઈ અટાણ અમારે છોકરાઓને કે હલાતું નથી, અમારે પાણી ખરી ગયું ને તેડી તેડીને ફરવા પડે છે। અમારે બીજું કઈ નહીં। નિશાળે છોકરાઓને જાવ હોય ને તો અમારે આ પારો બાંધો, અમારે સુરક્ષા માટે બાંધો, પણ અટાણ અમારે જવાની તકલીફ છે। પણ અટાણ અમારે રાતે અમે આવ્યા, અમારે ગોઠણ પાણી હતું કે આમાં હલાતું નહોતું કે હવે ઘરમાં પાણી ઘરી જાય એમ હતું। રાતે સંડાસમાં પાણી ઘરી ગયું, અમે બધા જાગીને કોથળા ને બધું જબલા ને એવું બધું ભરાઈ દીધું સંડાસની હજમમાં અટાણે પાણી જતું નથી ને અટાણે અમારા ઘરમાં આ બધું જો એ તમે જોઈ શકો ને કે આ બધો ખાડો થઈ ગયો છે, પાઇટ બધું નીકળી ગયું છે ને અમારા પાણીનો ખાડો સતત ભર્યો જ રહે છે। આમાં મચ્છર ને બધું થાય ને અમારા છોકરાઓને ઝાડા ઉલટી હસોડા થઈ ગયા છે। અમે સરકાર દવાખાને દવા લઈ આવ્યા, ન્યાય અમે કહી દીધું છે કે અમારા છોકરા અમારા ફરિયામાં છે ને રોગચાળો હાવ ગંદકીવાળો નકરો આરતો નથી। આમથી બધું છાણ મૂતર આયા પાટીને બધું તણે આ બાજુ જ આવે છે। બજારનું પાણી વધારે આવે છે, બીજું કાંઈ નહીં। અમારે પાણીનો નિકાલ જોઈએ છે, અમારે બીજું કાંઈ નહીં।